Good morning, students. Myself Muskan Anandani, and I am a teaching assistant in Gyan Manjari Innovative University. Today, we will study about cyber law in India, which is Information Technology Act 2000. પણ એ બધું વાંચવા પહેલા અમે પહેલા એ વાંચીએ કે સાયબર ક્રાઇમ શું હોય. સાયબર ક્રાઇમ એટલે એકઈ બી એવી એક્ટિવિટી જે કમ્પ્યુટરના યુઝથી કે નેટવર્કના યુઝથી કે ઇન્ટરનેટના યુઝથી થયેલી હોય, જે બધી કોઈ બી ક્રાઇમ જે ક્રાઇમ ઇન્ટરનેટના યુઝથી કે ઇન્ટરનેટના સ્પેસમાં થઈ હોય, વેબમાં થઈ હોય, એને સાયબર ક્રાઇમ કહેવાય. પણ એ એક્ટિવિટી એક ક્રાઇમ ત્યારે બને જ્યારે અમે એકઈ મેન્સરિયાથી એટલે મેલિશિયસ ઇન્ટેન્ટથી અગર કોઈ બીજાનો ડેટા અમે સ્ટીલ કરીએ કે કોઈ બીજાના સિસ્ટમમાં અમે ડિસ્રપ્શન લાવીએ કે ભાઈ કોઈ બીજાનો સિસ્ટમ અમે ડિસ્ટ્રોય કરીએ, તો એ બધી એક્ટિવિટીઝ ક્રાઇમમાં આવે. સો સાયબર ક્રાઇમ એવો ક્રાઇમ છે જે કમ્પ્યુટરના યુઝથી કે નેટવર્ક્સથી કે ઇન્ટરનેટના સ્પેસમાં વેબથી એ વેબના સ્પેસમાં અમે કોઈ ક્રાઇમ કરીએ તો એને કહેવાય સાયબર ક્રાઇમ. ટાઈપ્સ ઓફ સાયબર ક્રાઇમ. હવે કોમન સાયબર ક્રાઇમ શું છે? તો પહેલું તો છે હેકિંગ. મોસ્ટ કોમન સાયબર ક્રાઇમ જે ઇન્ડિયામાં છે એ છે હેકિંગ. ઇન્ડિયામાં નહીં, થ્રુ આઉટ ધ વર્લ્ડ ઇફ કોઈ મોસ્ટ કોમન સાયબર ક્રાઇમ હોય તો એ હેકિંગ છે. કેમ? હેકિંગમાં શું થાય છે? અમે કોઈ બીજાના સિસ્ટમમાં અમે એક્સેસ કરીએ છીએ જે અનઓથોરાઇઝડ છે, અનવોન્ટેડ છે, એવું અમે એક્સેસ લઈએ છીએ. એટલે અમે એ ડેટા ચોરી જ કરીએ છીએ એક પ્રકારથી, એટલે એને કહેવાય હેકિંગ. બીજું છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી. હવે ચાઇલ્ડ અબ્યુઝના જે મટીરિયલ છે એને અમે સ્ટોરેજમાં રાખવું કે પછી ડિસ્ટ્રીબ્યુટ કરવું, એ ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ઓફેન્સમાં આવે. થર્ડ છે આઈડેન્ટિટી થેફ્ટ. અમે કોઈ બીજાનો પ્રોફાઇલ યુઝ કરીને એને જોઈને અમે બીજો સેમ પ્રોફાઇલ બનાવીએ, એને કહેવાય આઈડેન્ટિટી થેફ્ટ. અને ફિનાન્શિયલ ફ્રોડ્સ. તો હવે ડિજિટલ સિક્યોરિટી કેવી રીતે અમને ઢાલ નહીં, એક મિનિટ, ના નો કરતા એ સ્ટોપ થઈ જશે, એ કટ કરી નાખશે આ લોકો. હા, ડિજિટલ જે સુરક્ષા છે એ આપણી ઢાલ છે. તો એમાં ભારતે કયા કાયદાથી આપણી ડિજિટલ સિક્યોરિટી વધાવી છે, કેવી રીતે એ કાયદો ઢાલ બન્યો છે? તો પછી ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ આવ્યું હતું 2000માં, જે ફાઉન્ડેશન બન્યું. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એક ફાઉન્ડેશન બન્યું. કેવી રીતે? તો સાયબર લોનું ઇફ ભારતમાં પહેલા એ કંઈ આપણે કાયદો જોઈએ તો હતો જ નહીં. જે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ આવ્યું 2000માં, એ એક ફાઉન્ડેશન બન્યું, એ પહેલો કાયદો બન્યો જે ડિજિટલ એવિડન્સને ગવર્ન કરતું હતું, જે ડિજિટલ બધા ક્રાઇમ્સને ગવર્ન કરતું હતું, સાયબર ક્રાઇમ્સને ગવર્ન કરતું હતું. એ પહેલો એવો આ એક્ટ બન્યો ભારતમાં. તો કી પ્રોવિઝન શું છે? જે જોગવાઈ છે, જે ઇમ્પોર્ટન્ટ જોગવાઈ છે, એ કઈ કઈ છે? તો પહેલી છે સેક્શન 66 કે કોમ્પ્યુટર રિલેટેડ ઓફેન્સ હોય બરાબર, તો એમાં કેટલી સજા મળે? તો 3 વર્ષની સજા અને 5 લાખ સુધીનો ફાઇન આ જોગવાઈમાં આપવામાં આવ્યો હતો. સેક્શન 66C એટલે એક પ્રકારનું ઓફેન્સ એમાં એડ કરવામાં આવ્યું હતું, એ છે આઈડેન્ટિટી થેફ્ટ. એક અમેન્ડમેન્ટ આવ્યું હતું, 66C એડ કરવામાં આવ્યું હતું, જેમાં આઈડેન્ટિટી થેફ્ટની વારામાં વાત કરી હતી એઝ અ ન્યૂ ઓફેન્સ. અને સેક્શન 67માં ઓબ્સીન મટીરિયલ પબ્લિકેશન, જેમાં એની સજા આપેલી છે 5 વર્ષની જેલ કેદ અને 10 લાખ રૂપિયા. પણ આનાથી વધારે બી એક ઇમ્પોર્ટન્ટ જોગવાઈ છે, એ છે જ્યુરિસ્ડિક્શનની. આમાં એક પ્રક્રિયા બી આપવામાં આવી છે કે કયા જ્યુરિસ્ડિક્શન હેઠળ કોમ્પ્યુટર ક્રાઇમ્સ ગવર્ન થશે. હવે ઇફ કોમ્પ્યુટર ક્રાઇમ્સ હોય તો એનું એકય ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન ના હોય. ક્રાઇમ અહીંયા બેઠા બેઠા હું પાકિસ્તાનમાં બી કરી શકું અને હું ચાહું તો સ્વિટ્ઝરલેન્ડમાં બી કરી શકું, કાં તો પછી સ્વિટ્ઝરલેન્ડનો સિટીઝન કોઈ ભારતમાં ક્રાઇમ કરી શકે. તો પછી જ્યુરિસ્ડિક્શન, ન્યાય ક્ષેત્ર કયા કોર્ટનું લાગશે, એ બધું બી આઈટી એક્ટમાં ડિસ્કસ કરવામાં આવ્યું છે. એટલે આખું એક પ્રોસિજર બી સાથોસાથ ડિસ્કસ કરવામાં આવ્યું છે, જે BNSS ના થ્રુ રેગ્યુલેટ થશે અને એની પછી એ પ્રક્રિયાગત આખું કેસ ચાલશે. તો પછી અમે વાંચશું કે સેફ અને અનસેફ ઓનલાઈન બિહેવિયર શું છે.
સેફ અને અનસેફ ઓનલાઈન બિહેવિયર એટલે ઇફ કોઈ એક્ટિવિટીઝ જેમાં અમે કોઈ ક્રાઇમ ના કરતા હોય, જેમાં કોઈની આઈડેન્ટિટી થેફ્ટ ના થતી હોય, કે કોઈના અનઓથોરાઇઝ યુઝ ના કરતા હોય વેબ ઉપર કોઈ વસ્તુઓના, કે કોઈ ડેટાનો અનઓથોરાઇઝ યુઝ ના કરતા હોય, તો એ છે સેફ બિહેવિયર. પણ અનસેફ બિહેવિયર જ્યારે અમે કોઈ ક્રાઇમ કરતા હોઈએ નેટની સ્પેસમાં, ત્યારે અમે કહીએ કે અનસેફ બિહેવિયર છે. પછી રિપોર્ટ કેવી રીતે કરવાનું? એ કંઈ બી સાયબર ક્રાઇમ તમારી જોડે થાય તો રિપોર્ટ કેવી રીતે કરવાનું? તો પેલું છે નેશનલ પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો, કે તમે ઓફલાઈન બી એફઆઈઆર લખાવી શકો છો. પછી સેકન્ડ છે હેલ્પલાઇનમાં તમે કોલ કરીને ઇમિડિયેટ અસિસ્ટન્સ માટે તમે લઈ શકો છો. 1930 હેલ્પલાઇન નંબર છે, અને એફઆઈઆર બી નોંધ કરાવી શકો છો. ઇફ તમે ઓનલાઈન ઓપ્શન તમને નથી જોતું તો પછી તમે એફઆઈઆર નોંધ કરાવીને પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવીને તમે એની સહાય લઈ શકો છો. એની પછી એ બધાય ડોક્યુમેન્ટ્સ તમને ત્યાં લઈ જવાના, કે આ રીતે મારી જોડે સાયબર ક્રાઇમ થયો છે, અને પછી મને આગળ શું અસિસ્ટન્સ મળશે એ મને પોલીસ અસિસ્ટ કરશે. કેવી રીતે તમે ઓનલાઈન સેફ રહી શકો? તો પહેલું તો છે કે સ્ટ્રોંગ પાસવર્ડ્સ હોવા જોઈએ. તમે ઇફ પાસવર્ડ્સને સ્ટ્રોંગ રાખશો તો પછી હેકિંગ કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ જશે હેકર્સ માટે. પછી અલર્ટ રહેવું, જ્યારે તમને કોઈ સસ્પિશિયસ લિંક્સ આવે વોટ્સએપ ઉપર કે પછી ઇન્સ્ટાગ્રામ ઉપર, તો તમને ડાયરેક્ટલી એની ઉપર ક્લિક ના કરાય, અને પહેલા જોવાય કે એ લિંક્સ ક્યાંથી આવી છે. તો કોન્ટેક્ટ ઇન્ફો જોવાનું. ફ્રોડ્સ બી હોઈ શકે છે ઘણા બધા. ઇફ તમે એ લિંક ઉપર ટચ કરો તો તમારા ફિનાન્શિયલ ફ્રોડ્સ તમારી સાથે બી થઈ શકે છે, કાં તમારી પછી આખી આઈડેન્ટિટી, જે આખો ડેટા છે એ બી બીજા ફોનમાં ટ્રાન્સફર થઈ શકે છે. એટલે પહેલા તમને અલર્ટ રહેવાનું અને કોશિયસ રહેવાનું જે લિંક્સ બધી આવતી હોય તમારા સોશિયલ મીડિયા ઉપર. પછી સોફ્ટવેર અપડેટ રાખવાનું. સોફ્ટવેર તમે અપડેટ રાખશો, એ કઈ બી ટેકનોલોજીનો યુઝ કરો તમે, કે લેપટોપ્સ હોય, ડેસ્કટોપ્સ હોય, ફોન્સ હોય, તો એમાં તમે સોફ્ટવેર અપડેટ કરવાનું રાખો, જેનાથી એ અપડેટમાં જ્યારે વાયરસીસ હોય કે એવું હોય તો એ સ્કેનર્સની કેપેસિટી વધી જાય એ ડિવાઇસની. અને એની પછી પ્રોટેક્શન ડેટા, તમે જ્યારે સોશિયલ મીડિયા ઉપર કાંઈ બી પોસ્ટ કરો કે કોઈ બી કરો, તો પછી તમે તમારું પ્રાઇવેટ અકાઉન્ટ ઉપર તમે બનાવી શકો છો, ને એના ઉપર તમે બધું પોસ્ટ કરી શકો છો. પણ એવું જરૂરી નથી કે તમે તમારી ડેલી લાઈફ પોસ્ટ કરો સોશિયલ મીડિયા ઉપર. થેન્ક યુ. બસ આટલું જ મારે રાખવું છે.